એવો થયો છે કે એક પાર્ટીનું મેં લગભગ 52 લાખ રૂપિયાનો ઓર્ડર લીધો હતો. એ પાર્ટીએ 6 લાખ રૂપિયા મને એડવાન્સ આપ્યું. એ પાર્ટીનો એક ફાઇનાન્સ પાર્ટનર છૂટો થઈ ગયો અને પછી પાર્ટી મને પૈસા પાછા લેવા આવી ગયો. શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ? એક સ્ટોરી એવી છે 2006ની સાલમાં નવો મેં જ્યારે બિઝનેસ શરૂ કર્યો ત્યારે અમેરિકામાં ત્યાં આગળ $6,000નો એક ઓર્ડર હતો. પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય, કોસ્ટ તો લાગે જ છે. સર્વિસમાં માણસનો પગાર જાય છે, પ્રોડક્ટમાં વસ્તુ જાય છે. તો પ્રોજેક્ટ ઓલમોસ્ટ પતી ગયો હતો. 80% કામ અમે કરી નાખ્યું હતું અને સમવેર ક્લાયન્ટે મારી પાસે રિફંડ માંગ્યું. ત્યારે ડોક્યુમેન્ટની અંદર એક ક્લોઝ હતો નહીં કે ભાઈ રિફંડ માંગો તો શું કરવાનું. અને અમેરિકામાં લો એન્ડ ઓર્ડર ઇઝ એક્સ્ટ્રીમ. અમેરિકાની કંપનીમાં મારું બિલિંગ થતું હતું એટલે મેં એને રિફંડ આપ્યું. અને એ દિવસે મેં મારા બધા રૂમમેટ્સ જે અમે કોલેજમાં સાથે રહેતા હતા એને પાર્ટી આપી. લોકો મને કે ગાંડો તો પાર્ટી આપે છે, તને $6,000નું નુકસાન થયું તો પાર્ટી આપે છે. મેં કહું મને એક વસ્તુ શીખવા મળી કે રિફંડ ક્લોઝ એગ્રીમેન્ટમાં મેં લખ્યો નહોતો, હવેથી લખીશ તો હવે આગળ મને તકલીફ નહીં પડે. અને એ પછી રિફંડ ક્લોઝ લખ્યો કે જેટલું કામ થઈ ગયું છે એટલા પૈસા ચાર્જ થશે અને જેટલું કામ બાકી છે એ પૈસા અમે તમને પાછા આપી દઈશું. કારણ કે કાર્મિક એકાઉન્ટ બેલેન્સ બી પ્રોપર રહેવું જોઈએ ને કે આપણે જે આપીએ છીએ એટલું જ લઈ શકીએ. વધારે લઈએ તો વ્યાજ સાથે પાછું આપવાનું થાય. હવે બીજો એક સ્ટોરી શેર કરું. લાસ્ટ વીક જ બની. હવે એગ્રીમેન્ટમાં આપણે લખીએ તો છે પણ શું એકચ્યુઅલી થાય છે એ શેર કરીએ. એક કેનેડાની બહુ મોટી કંપની છે જેનું અમે કામ પતાવ્યું. કામ પતાવ્યા પછી એ લોકો અમને ફોર્સ કરે કે ભાઈ તમે અમારી વેબસાઇટને લાઈવ કરી દો. એટલે અમે કીધું ભાઈ પહેલા પેમેન્ટ આપો એટલે અમે લાઈવ કરી દઈએ. તો કે ના, પહેલા તમે લાઈવ કરી દો પછી જ અમે પેમેન્ટ આપશું. બહુ માથાકૂટ કરી મારા માણસ જોડે. પછી મારા માણસે મેં કીધું કે એક કામ કર, આપણો જે કોર્ટ પ્રપોઝલ જે મોકલી છે ને ખાલી એનામાં એને કહે કે આપણે પ્રપોઝલમાં લખેલું છે કે તું પૈસા આપીશ ને પછી જ સાઈડ લાઈન થશે. જેવું એવું કીધું એવું એણે કીધું કે સોરી અમે એ જોયું નહોતું. સો 80% લોકો આપણા લખેલા જે પ્રપોઝલ છે ને, એગ્રીમેન્ટ તો દૂરની વાત છે કે સહી કરીને આપવાનું, પ્રપોઝલ વાંચતા જ નથી. હવે એ ના વાંચે તો ઇટ ઇઝ ધેર પ્રોબ્લેમ, આપણો પ્રોબ્લેમ નથી. ધેટ્સ ઇટ.